આ તરફ સમાચાર બોટાદથી મળી રહ્યા છે કે જ્યાં શહેરમાં નકલી રો અધિકારી જબ્બે નકલી રો અધિકારી બનીને જમાવતો હતો રોફ, લોકોને રો અધિકારી બનીને આપતો હતો ઓળખ। મહેશ ઇસામલિયા નામના શખ્સની કરાઈ છે ધરપકડ। રો અધિકારી બની લોકોને નોકરી અપાવવાની આપતો હતો લાલચ। ડિફેન્સ એજન્સીના માર્કાવાળું ઓળખપત્ર પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે। સંવાદદાતા બ્રિજેશ સાકરિયા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। બ્રિજેશ, નકલી રો અધિકારી ઝડપાઈ ગયો છે, શું વિગતો મળી રહી છે? વ્યક્તિ કોણ હતો, કેટલા સમયથી આ જ રીતે તે અધિકારી બનીને રોફ જમાવતો હતો, લાલચ આપતો હતો લોકોને? ચોક્કસથી વાત કરવામાં આવે તો બોટાદ એલસીબીને ગઈકાલે રાત્રે બાતમી મળેલી હતી કે રો અધિકારી છે તે પોતાનું ઓળખ ધરાવે છે, અધિકારી છો એવી રીતે કહી અને લોકો પાસે છેતરપિંડી કરી નોકરી અપાવી એવી લાલચ આપી અને પૈસા પડાવવાની વાત કરીને પૈસા પડાવતો હતો। છેલ્લા ઘણા સમયથી આના કેટલાક લોકો ભોગ પણ બન્યા છે। ત્યારે બોટાદ એલસીબીના બાતમીના આધારે બોટાદના નાગલપર દરવાજા પાસેથી તેની ધરપકડ કરી છે। હાલ બોટાદ પોલીસ સ્ટેશન લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હજી ઊંડી તપાસ હાલ બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। બિલકુલ બ્રિજેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો મહેશ ઇસામલિયા નામનો આ શખ્સ કે જે નકલી રો અધિકારી તરીકે જતો, લોકો પર રોફ જમાવતો, લોકોને નોકરી આપવાની લાલચ આપતો હતો, આખરે હવે તે પોલીસ સકંજામાં આવી ગયો છે।